નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે કે આજે આપણે આવી ગયા છીએ વડનગર, જે નરેન્દ્ર મોદીનું ગામ છે. તમે જોઈ શકો છો, સરસ મજાની હોસ્પિટલ બનાવેલી છે. અને હું તમને એક જઈને બતાવી દઉં. આ લોકેશન જે છે એ તળાના વચ્ચે બગીચો સરસ મજાનો બનાવેલો હોય. તમે કોઈક દિવસ વડનગરમાં આવો તો આટલા આવવાનું ભૂલતા નહીં. એવો સરસ મજાના ફોટા પડવાનું લોકેશન, સરસ મજાનું એવું લોકેશન. તમે જોઈ શકો તળાવમાં ઠંડી ઠંડી હવા આવે. મિત્રો બેસવાનું પણ સરસ મજાનું હોય. તમે આટલા કોઈક દિવસ આવો તો ભૂલતા નહીં મિત્રો. ચલો આપણે હવે જઈએ સરકારી હોસ્પિટલ તમને બતાવવા માટે જઈએ. અને ત્યાં જઈને એક મ્યુઝિયમ છે, મ્યુઝિયમ પણ સરસ મજાનું બતાવી દઈશું. અને આપણા એવા શોર્ટ વિડીયો પણ આવશે, તમે સરસ મજાના એવા જોઈ લેજો. ચલો આપણે જઈએ ત્યાં સરકારી હોસ્પિટલ જોવા. મિત્રો તમે નરેન્દ્ર મોદીની એવી સરસ મજાની હોસ્પિટલ જોઈ રહ્યા છો, જે વડનગરમાં આવેલી છે. મિત્રો સરકારી હોસ્પિટલ જે નરેન્દ્ર મોદીના ગામમાં વડનગરમાં એવી સરસ મજાની એવી હોસ્પિટલ તમે જોઈ શકો છો. અને આ બાજુ સરસ મજાના એવા કોમ્પ્લેક્સો બનાવી દીધેલા, સરસ મજાની હોસ્પિટલ એવી મિત્રો સરસ મજાની એવી હોસ્પિટલ બનાવી. અંદર ફ્રીમાં ઈલાજ થાય, ફ્રીમાં ખાવાનું પણ જે દર્દી સાથે હોય એમના ખાવાનું પણ હોય જાય. ને આ બાજુ મેડિકલ કોલેજ બનાવેલી છે. હું તમને ત્યાં જઈને પણ સરસ મજાનું બતાવી દઉં. આ મેટ્રો મેડિકલ કોલેજ તમે જોઈ શકો છો. એ સરસ મજાની મોટામાં મોટી મેડિકલ કોલેજ આ રહી. ચલો આપણે મળીએ આગળ જઈને. હવે આપણે આવી ગયા છે ઝંઝણીયા કૂવાનો ઇતિહાસ સાંભળવા માટે, કે જે સરસ મજાનો એવો ઇતિહાસ લખેલો હોય. હું તમને ઝંઝણીયો કૂવો બતાવી દઉં. આ ઝંઝણીયો કૂવો છે મિત્રો. એવો સરસ મજાનો એવો કૂવો છે. અને આ કુંડ છે જે પાણીનો જે ઉભરાઈને આવે એ પાણી આવે છે. હું તમને સરસ મજાનો એવું બતાવી દઉં કુંડ મિત્રો. એવો સરસ મજાનો ઝંઝણીયો અવાજ પણ મિત્રો સાંભળી શકો છો તમે. અને આ કુંડ આ કૂવો એટલો ઊંડો છે કે આનો તળિયા સુધીનો જાય. અને જે આટલાથી પાણી ઉભરાઈને આવે એ આટલાથી જાય મિત્રો. અને આટલાથી જાય. અને આ જે આ નંદી મહારાજની મૂઢીઓ તૂટી ગઈ છે ત્યાંથી પાણી આવે. બાકી આટલાથી જે કુંડ છે એમાં જાય. અને આટલાથી જે પાણી આવે એટલે આટલાથી બહાર જતું રહે. બાકી મિત્રો તમે જોઈ શકો છો આ રહ્યું આટલાથી આ નંદી મહારાજથી આવે. અત્યારે હાલ જે ખંડેર થઈ ગયું છે, તૂટી ગયું છે. આપણે મળીએ નેક્સ્ટ લોકેશનમાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કીર્તિ તોરણે, કે જે શર્મિષ્ઠા તળાવના બાજુમાં આવેલું છે. સરસ મજાનું એક કીર્તિ તોરણ છે. 12મી સદીમાં બનાવેલું છે આ રહ્યું તોરણ. સોલંકી કાળના રાજા સિદ્ધરાજ જયસિંહે બનાવેલું છે આ રહ્યું. આ કીર્તિ તોરણ 40 ફૂટ ઊંચામાં ઊંચું છે. અને આ પણ કીર્તિ તોરણ બનાવવા માટે લાલ પીળા પથ્થરનો યુઝ કરવામાં આવેલો છે. આ કીર્તિ તોરણ જોઈ લીધું. આપણે આવા બીજું જે કીર્તિ તોરણ એ જોવા માટે જઈએ, કે જે સામે આવેલું સરસ મજાનું એક કીર્તિ તોરણ આવ્યું. આ બંને કીર્તિ તોરણ રહ્યા એ આપણા ગુજરાતના ઇતિહાસોમાં લખેલું છે. સરસ મજાના એવા ઇતિહાસો લખેલા છે જૂના જમાનાના. આ કીર્તિ તોરણ છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે, સિદ્ધપુરનું રુદ્ર મહાલય છે. જે એવા ઘણા બધા એવા ગુજરાતના તે આપણા ઇતિહાસોમાં લખેલા છે. એવા કીર્તિ તોરણ જે રહ્યું મિત્રો, એ મિત્રો અંદર થોડા નાના નાના અક્ષરથી એવું જૂના જમાનાનું ભાષા લખેલી છે. અને આને જે આપણે કીર્તિ તોરણ જે જોઈએ એમાં જે ભગવાનની પણ સરસ મજાની મૂર્તિઓ લગાવેલી છે, તમે જોઈ શકો છો. ચલો મિત્રો આપણે આવી જઈએ સરસ મજાના એવા લોકેશન ઉપર. આપણે આ જે તળાવ રહીએ શર્મિષ્ઠા તળાવ છે. ફાઇનલી મિત્રો આપણે શર્મિષ્ઠા તળાવે આવી ગયા છીએ. સરસ મજાનું શર્મિષ્ઠા તળાવ તમને બતાવી દઈશું. નરેન્દ્ર મોદીના ગામમાં જે આ લોકેશન મિત્રો તમે જોઈ રહ્યા, તળાવના કોરે મોરે બનાવેલી. અને આની ટિકિટ ફક્ત પાર્કિંગની છે, 5 રૂપિયા ટિકિટ. અને જે અહીંયા રહેતા હોય, જે જોગિંગ કરવા માટે આવવું હોય, જે રાતે ખાઈને આવીએ, બપોરે ખાઈને આવીએ, સવારે આપણે ખાઈને આવીએ, જે જોગિંગ કરવી હોય, દોડવી હોય, એમના માટેની સરસ મજાની એવી જગ્યા હારી. કે જે તમે મિત્રો આજે આખા તળાવના કોરે મોરે મારેલું છે, જોઈ શકો મિત્રો. તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ જે તમે બોર્ડર મિત્રો તમે જોઈ શકો છો, દોડવા માટેની એવી સરસ મજાની એવી 2-3 કિલોમીટરની બોર્ડર છે સારી, સરસ મજાની મારેલી. અને પહેલાં તો આ હોળીઓ અત્યારે હાલ ચાલુ હતો, પહેલાં અત્યારે હાલ બંધ થઈ ગઈ. સરસ મજાનું એવું લોકેશન હારી મિત્રો. તમે કોઈક દિવસ વડનગરમાં આવો તો અહીંયા સરસ મજાનું લોકેશન
ફોટા પડાવવાનું લોકેશન એવું સરસ મજાનું લોકેશન એવું હું તમને સરસ મજાનું બતાવી દઉં તમને આખું લોકેશન. અમારા વિડીયો મિત્રો એન્ડ સુધી તમે બનાવી રહેજો. હું તમને એવું સરસ મજાનું લોકેશન એવા વડનગરમાં સારા એવા લોકેશન જૂનો ઇતિહાસ એ પણ બતાવી દઉં. મિત્રો તમે સામે જે તમે પેલું મંદિર જોઈ રહ્યા છો એકણ પૂજારી આટલેથી નાવડી લઈને જાય છે દીવો કરવા. પહેલાં જતા ત્યારે ખબર નથી ગઈ, પહેલાં તો આટલાથી નાવડી લઈને દીવો કરવા માટે જતા ત્યાં મંદિરે. અત્યારે હાલ તો બધું ભરાઈ ગયું. સામે તમે જે પેલો પતરાનો શેડ જે જોઈ રહ્યા છો એ મ્યુઝિયમમાં જઈને પણ સરસ મજાનો તમને બતાવી દઈશું. મ્યુઝિયમમાં વડનગરનો આખો ઇતિહાસ લખેલો છે. જૂના એવો સારો ઇતિહાસ, બહુ જૂનો ઇતિહાસ લખેલો છે. હા જે મિત્રો તમે જોઈ રહ્યા છો એ ડાન્સિંગ ફુવારા છે જે અત્યારે હાલ બી બંધ છે. ચલો મિત્રો આપણે હવે જઈએ અલગ લોકેશન ઉપર. મિત્રો આપણે આવી ગયા છીએ નવા લોકેશન ઉપર કે જે તાનારીરી સમાધિ છે ત્યાં આવી જઈએ. તમને પણ સરસ મજાનું બતાવું. તાનારીરીનું મંદિર જોવા માટે ફાઇનલી આપણે આવી ગયા છીએ. એવું કહેવામાં આવે છે નરસિંહ મહેતાની પુત્રી શર્મિષ્ઠાની 2 દીકરી હતી, તાના અને રીરી. આ એમનું મંદિર સરસ મજાનું છે, તમે દર્શન કરી શકો છો. આપણે રીરીના દર્શન કરીએ. હવે તાના રીરી દર્શન કરશું આપણે. સરસ મજાના તમને દર્શન કરાવી દઉં. અને આ મંદિર છે એ રીરીનું. તમને મિત્રો સરસ મજાના એવા દર્શન કરી શકો છો. મિત્રો એવો સરસ મજાનો એવો પાછળના ભાગે સરસ મજાનો એવો બગીચો બનાવેલો છે. તમે કોઈક દિવસ આવો વન ડે પિકનિક કરવા માટે સરસ મજાની બેસ્ટ લોકેશન છે આ રહ્યું. એવું મિત્રો તાનારીરી સમાધિને પાછળ એવું સરસ મજાનું એવું ગાર્ડન મિત્રો તમે જોઈ શકો છો. એવું સરસ મજાનું ગાર્ડન, પેલા ફોટા પડાવવા પણ આવ્યા છે. અમે આવ્યા ને આટલી બધી ગરદી નથી રહ્યા. અમે એવું તાનારીરી સમાધિના પાછળના ભાગે જે બગીચો છે ત્યાં આવ્યા હતા. એવા પેલા ભાઈઓ મારા કોમેડી કોન્ટેક્ટ લાગાવી ને જઈને પૂછીએ. તો મિત્રો આપણે તાનારીરી સમાધિના જે પાછળના ભાગે જે બગીચો રહ્યો સરસ મજાનો એક આપણે આવ્યા હતા ને જે અમારા ભાઈઓ જે આશાપુરા કોન્ટેક્ટનો એવો કોમેડીનો એવો સરસ મજાનો એવો વિડીયો બનાવી. એમને લાઈક કરજો, શેર કરજો, મિત્રો ફોલો કરજો. એમના વિડીયો અમે પણ જોયા, સારા એવા હતા, મજબૂત હતા વિડીયો. અને બાકી અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, મિત્રો ફોલો કરજો. તો મિત્રો જે ઉત્તર 108 બીલીપત્રથી ઢકેલું જે શિવલિંગ છે જે તમને હું સરસ મજાનું બતાવી દઉં મિત્રો. સરસ મજાનું એવું મંદિર. તમે પણ કોઈક દિવસ મિત્રો આવો તો એટલે દર્શન કરવાનું ના ભૂલતા મિત્રો. આપણે આટલા સરસ મજાના બૂટ કાઢી દઈએ. પછી સરસ મજાનું એવું હનુમાન દાદાનું મંદિરમાં દર્શન સરસ મજાના એવા તમે મિત્રો કરી શકો છો. હનુમાનનું મંદિર પણ બહુ સરસ મજાનું એવું જૂનું મંદિર છે. તમને સરસ મજાનું એવું ભીમનાથ મહાદેવના મંદિરના દર્શન કરતા આવું જે ઉત્તર ગુજરાતનું સૌથી મોટામાં મોટું શિવલિંગ છે. જે તમને સરસ મજાનું એવું દર્શન કરાવી દઉં મિત્રો. તમે મિત્રો સરસ મજાના એવા દર્શન કરી શકશો. 108 બીલીપત્રથી ઢકેલું સરસ મજાનું એવું શિવલિંગ છે. અને આજુબાજુ તમે જોઈ શકો છો કેવા સરસ મજાના બીલી વાયેલી મિત્રો. સરસ મજાનું નવનિર્માણ મંદિરનું થઈ રહ્યું. મળીએ આપણે મિત્રો આગળના એવા સરસ મજાનું એવું મંદિર
આપણે મળીએ આપણા અલગ લોકેશન ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હાટકેશ્વર મહાદેવના મંદિરે કે જે વડનગરમાં આવેલું છે. સરસ મજાનું એવું મંદિર છે. હર્યું કોઈક દિવસ તમે વડનગરમાં આવો તો આટલા હાટકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં. એવું જૂના જમાનાનું મંદિર છે, બહુ ઐતિહાસિક મંદિર જે વડનગરના ઇતિહાસોમાં પણ લખેલું છે. હું તમને સરસ મજાના એવા દર્શન કરાવી દઉં, આ વડનગરના દર્શન કરાવી દઉં મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ગેટના એન્ટર થઈએ એટલે સરસ મજાનું એવું મંદિર છે. અને તમે સરસ મજાનું ઉપરથી તમે જોઈ શકો છો. જૂના જમાનામાં પણ સરસ મજાનું કોતરપેંડીથી મંદિર બનાવેલું છે. અને ઉપર તમે મૂર્તિઓ જોઈ રહ્યા છો એ 12 જ્યોતિર્લિંગની મૂર્તિઓ. હવે તમને હું સરસ મજાના એવા દર્શન કરાવી દઉં મિત્રો. આ સ્વયંભૂ શિવલિંગ જે રહી એ આંડેશ્વર મહાદેવની મૂર્તિ છે, જે સ્વયંભૂ હોય. તમે સરસ મજાના એવા દર્શન કરી દેજો અને હર હર મહાદેવ લખી દેજો. બાકી અમારો વિડીયો શોર્ટ પણ આવશે આ મંદિરનો, તમે જઈને મિત્રો જોઈ શકો છો. કેવું સરસ મજાનું એવું મંદિર છે, તમને ઝૂમ કરીને બતાવી દઉં. મિત્રો આપણે આખું વડનગર ફરીને આવી ગયા છીએ. સરસ મજાનો એવો અમે વિડીયો બનાવ્યો. તમને પણ સરસ મજાના એવા લોકેશન અલગ અલગ બધા મ્યુઝિયમનો પણ વિડીયો બનાવ્યો. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા નવા વિડીયો જોવા હોય તો અમને ફોલો કરી દેજો. इसी के साथ मिलते हैं दूसरे ब्लॉग में.